ના હેલો મम्मी इंटरप्ट करे लेती हूँ। हेलो गाइस, वेलकम टू दिस चैनल एंड अनदर न्यू व्लॉग। एक और नया दिन, एक और नई शुरुआत है। हम आ गए एक और नए व्लॉग के साथ और है सेकेंड ईयर का दूसरा दिन। पहले दिन व्लॉग बनाया था, मुझे अच्छा नहीं लगा तो मैंने नहीं रखा मेरी मर्जी। और अभी लाइक हो गए 12 बजने में 2 मिनट बाकी है। हमारी क्लास 12:15 की है। मेरी कॉलेज मेरे घर से लगभग 20 मिनट दूर है और ट्रैफिक का ले लो तो 10 मिनट और लग जाते हैं। तो मैं आधे घंटे बाद क्लास में जाऊंगी। मतलब जो हमारा बीएससी का फर्स्ट लेक्चर है उसमें हम लेट होंगे क्योंकि धृति तो यार हो चुकी है, पर मेरी वजह से वो हमेशा लेट होती है बिकॉज आई एम नॉट पंक्चुअल गाइस, आई एम नॉट पंक्चुअल। सब जाते हैं। मम्मी थैंक यू यार, क्या अपना आपके बाद आपको कॉलेज में मिलती हूँ। आई एम वेरी चिल गाइस, नो प्रॉब्लम। અમે લોકો પહોંચી ગયા છીએ સ્કૂલમાં, કોલેજમાં અમે લોકો પહોંચી ગયા છીએ અને તમે કહી શકો છો કે અમે કેટલા મિનિટ લેટ છીએ? 15 મિનિટ લેટ છીએ। જો ગુસ્સા દે તો નહીં દેખાશું અને ના ગુસ્સા દે તો દેખાશું। પેલા લોકો તો બેઠા હે વીએસએનું લેક્ચર નહીં મને નહીં ખબર। શું મને મેં નહીં પણ મેં શું કર્યું? પણ અમે ઝેરોક્સ કરાવી હતી ને, ઝેરોક્સ હા ગાઈઝ છે ને અમારી ધૃતિ બેને છે ને તો કાલે જે પીડીએફ મોકલી હતી ને એની ઝેરોક્સ કરાવી બરાબર તંબુરો લઈને જ નહીં આવી, ઘરે મૂકી करवाके भी कोई फायदा नहीं। કાલ બાકી चलते नहीं है ऐसे लोग हमारे कॉलेज में। કેવું તમારું डिमांड कर चाहिए हो કોઈ પાર્ટ ટાઈમ જોબ હોય તો મને કહેજો। શું કોઈ પાર્ટ ટાઈમ જોબ હોય તો ગાઈઝ જો કોઈ પાર્ટ ટાઈમ જોબ હોય તો અમને જરૂર કમેન્ટ કરજો। એટલે અમે લોકો ભાગ્યશ્રીને કહેશો અમારા બગુબેન છે અમારા 1 o'clock 10 મિનિટ અમારા 1 o'clock 10 મિનિટ ને છે ને તો જોબ જોવે છે। તો તમે કોઈ હોય પાલનપુરમાં તો જરૂર કહેજો। એમને સારો એવો પગાર જોવે છે, સારો એવો પગાર બી હોવો જોઈએ। શું કહેવું? 20-25 સુધી ચાલે। હા 20-25 સુધી શું કામ હોવું જોઈએ? મેન હસવાનું અમે પોતે કરી નાખશે એવું કઈ નહીં। તો એમ જ કરજો કે કોઈને ઘરવાળી ઘરમાં કોઈ કોળવાળી જોઈતી હોય ને તો ઓફિસમાં કચરા પોતું કરવા વાળું કોઈ જોઈતું હોય ને તો કહેજો। આ કરીએ એટલે જો અમુક છે ને તો પેલા અમુક એ લોકોના રૂલ્સ છે કે જો 25-20 હજાર પગાર હોવો જોઈએ, ઓફિસ એસી વાળી હોવી જોઈએ તો જ કચરા પોતું કરશું અને કચરા પોતું બી એવા ટાઈમે કરશું કે કોઈ ના હોય એવી ઈચ્છા છે। ફૂલ ટાઈમ નાસ્તો કોલ્ડ્રિંક હાથી નોકરી કરવા જોઈએ કે કેવું કરવા જોઈએ જ ખબર નહીં। એટલે બે કોની તો ઈચ્છા કરું છું પોતાના પીછે પડાય ગણેલો અમે કચરા પોતું કરવા આવશે। અમાર ખબર હે 1000% માઇક્રોબાયોલોજી કરેલો બેક્ટેરિયા ખબર બધા પડે। હા એટલે અમે એવું ખૂણામાં લાવશું, ફિનાઇલ લાવશું, સારું એવું ફિનાઇલ લાવશું બેક્ટેરિયા મારે એવું। એટલે જો અમે માઇક્રોબાયોલોજીના સ્ટુડન્ટ છીએ એટલે અમે આ રીતના પોતું કરી શકતો। તો જો આ લોકોની ખૂબી મેં બતાવી દઉં, માઇક્રોબાયોલોજીના સ્ટુડન્ટ ગ્રેજ્યુએટ કામ વાલી ગ્રેજ્યુએટ થયા બાદ ફૂલ ટાઈમ કામ કરશે। તમને કોઈને જરૂર હોય હા જો ગ્રામ हाँ जो फंगी फंगी यू बैक्टेरिया અને માઇક્રોબાયોલોજી વિભાગ તરફથી એવોર્ડ આપવામાં આવે। આ લોકો ફંજાઈને કેમ ફંગી
યુનિફોર્મ પહેરીને આવજો અમે તો હારે એવો યુનિફોર્મ રાખજો તમે કપડા પહેરીને આવશો એવો કોટ બોટ હોવું જોઈએ પ્રોફેશનલ લોકો છીએ પ્રોફેશનલ કચરા પોતું કરવાની મારી બેનપણીઓની ઈચ્છા છે જો તમારી જાણમાં હોય પાલનપુર જરૂર કહેજો અહીંયા 4 મિનિટ એ લોકો જાતે કાઢે છે એ કઈ નહીં ખાલી મજાક પર્પસ માટે છે ગાઈઝ સારું એવું રિઝલ્ટ આવ્યું છે એ લોકોનું પહેલા સેમમાં પાસ થઈ ગયા છે એટલે સારું એવું એમનું રિઝલ્ટ આવ્યું છે તમે ચિંતા ના કરો અમે તો ખાલી મજાક કરતા હતા પણ તોય 25,000 ની તો કરી લેવી ને કપડા મને પહેરવા આવશો તો અમે હોતો ને અમે તો પહેરીએ રેપ વોક શૂટ કરાવશો એટલે શું કપડા કરશો હા પૈસા આલશો સેલિબ્રિટી સાચી વાત છે અમાર ભાગ્યશ્રી એટલું ઇંગ્લિશ એવું જોરદાર એવું બોલે ને ઇંગ્લિશ કમ્સ ટુ મી ખાલી ઇંગ્લિશમાં વાત કરે ગાઈસ અમારી આજની ક્લાસ ખતમ થઈ ચૂકી છે અમે ઘરે જઈએ છીએ જો પેલા છોકરાને રિસેસ મળી છે यार ये शो दिवसों आता ना जाए कि हम लोग लाइब्रेरी जाएंगे क्योंकि सना कह रही है कि हम ही नहीं पढ़ते बाकी सब पढ़ते हैं तो मैंने पूछा उसको कौन पढ़ता है तो बोलते जिनको हम नहीं जानते क्योंकि वो हमें दिखे ही नहीं कॉलेज में कभी तो आज हम जाके देखने वाले कि कौन ऐसे है जो हम नहीं जानते भाई हम जाएंगे लाइब्रेरी में थोड़ी देर बैठेंगे पढ़ेंगे हाँ बैठेंगे मतलब गप्पे नहीं मारेंगे बैठ के पढ़ेंगे हो सकता है इसको नींद आ जाए सच क्यों बता रही है बे? सच नहीं बोलना है सच नहीं बोलना है तो हम लाइब्रेरी जा सकते हैं हम लाइब्रेरी जाएंगे और वहाँ पे थोड़ा बहुत पढ़ेंगे हम तो फिलहाल तो हम खाना खा रहे हैं फिलहाल हम खाना खा रहे हैं तो हम आपको लाइब्रेरी भी दिखाएंगे ये हमारा क्या बोलते हैं इसको क्या बोलते हैं ओपन थिएटर है ना ये ओपन थिएटर है गाइस हमारे कॉलेज का नहीं ये है अबे वो नहीं दिखा सकते समझ ना तू यहाँ पे ये स्टेज है गाइस और ये ओपन थिएटर है और यहाँ पे ऊपर ऐसा ओपन है ना इसलिए ये इसे ओपन थिएटर बोलते हैं यहाँ पे सारे प्रोग्राम्स होते हैं वो बात अलग है कि पता नहीं कब हुए थे ये प्रोग्राम्स जो हमने नहीं देखे पर हुए तो थे तो दूसरों के होते हैं बस हमारे नहीं होते पर ठीक है कोई बात नहीं इसे हमारी कॉलेज का ओपन थिएटर कहा जाता है तो यहाँ पे प्रोग्राम्स होते हैं ऐसे करते करते मैं 1-2 साल 3 साल 4 साल में तो तुमको पूरी यूनिवर्सिटी दिखाई दूंगी यूनिवर्सिटी कॉलेज दिखा दूंगी तुमको ठीक है देखना देखो मैं तुम लोग को बताती हूँ यहाँ से हमारा ओपन थिएटर ऐसा दिखता है कुछ और यहाँ पे ऐसा प्रोग्राम होता है यहाँ से चढ़ते उतरते पर पता नहीं कब हुआ था ये प्रोग्राम कब हुआ था ना चला मेरे को तो पूरा 1 साल हो गया यहाँ पे हमारा कोई कुछ तो बोल रहे थे कि एनुअल फंक्शन भी होता है पर पता नहीं कौन सा एनुअल था लगता है हमारा साल ही ख़त्म नहीं हुआ कि एनुअल फंक्शन भी नहीं हुआ तो ये गाइस किसी दिन लाइब्रेरी दिखाना अलाउड है दिखा सकते क्या दिखाई सकते किसी दिन दिखाएंगे अभी पता नहीं अलाउड है नहीं अलाउड जब अलाउड हो गए तब दिखाएंगे
ઓહ, કેવું લાગ્યું? ધ્રિતિનું કહેવું એવું છે કે મસ્ત એવી ઊંઘ આવતી હતી લાઇબ્રેરીમાં, એટલે એટલી શાંતિ હોય તો આવે જ ને. સાચી વાત છે, એક બે જોકા તો મને બી આવ્યા હતા ખરેખર. હું વધારે પડતી જ सनान फ़ोन कर दिया ना, तो जाइए इन चार्जिंग का। सो गाइज हम आ चुके हैं घर पे और आज का व्लॉग हम यहीं पे समाप्त करते हैं। आशा करते हैं कि आपको व्लॉग देखने में आई हो, मज़ा ना आई हो कोई बात नहीं, इट्स फॉर आवर मेमोरीज गाइज। सो इन द एंड थैंक यू वेरी मच फॉर वॉचिंग, बाय गाइज, बाय।